હેલો જ્ઞાન સહાયક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે જે ટાટ ક્લિયર કરી હતી કોઈ પણ વર્ષમાં, બરાબર, તો એના માટેનું મેરિટ લિસ્ટ જાહેર થયું હતું. એના પછી જિલ્લો બદલવાની પ્રોસિજર કરવાની હતી. તો જિલ્લો બદલવાની પ્રોસિજર કર્યા પછી તારીખ 10/8/2026ના દિવસે તમારે જે લોકોએ જિલ્લો બદલ્યો છે એ લોકોએ તમને કઈ સ્કૂલ સિલેક્ટ કરવી એના માટેની માહિતી કાલે મળશે, બરાબર. તો તમે જે જિલ્લો ચેન્જ કર્યો હતો એ જગ્યાએ જઈને તમારે શું કરવાનું, તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે અને ત્યાં તમને સ્કૂલ સિલેક્ટ કરવા માટે મળશે. તો જો સૌથી પહેલાં તમે જે જિલ્લો બદલ્યો હતો, બરાબર, એ જગ્યા પ્રમાણે તમને અલગ અલગ જિલ્લા વાઇઝ માહિતી આપવામાં આવી છે આના આગળના વિડીયોમાં કે અમારે કઈ જગ્યાએ જવું અને કયા ડોક્યુમેન્ટ લઈ જવું. તો જો ફરી એક વખત તમારે સપોઝ જે જિલ્લામાં તમે બદલી અને નવો જિલ્લો સિલેક્ટ કર્યો છે તો એના માટે તમને એક સ્કૂલ ફાળવવામાં આવી હશે. એ સ્કૂલમાં તમારે જવાનું. ત્યાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જોઈશે, તો જો સૌથી પહેલાં તમને જોઈશે 12માની માર્કશીટ, ટાટ ક્લિયર કર્યું હોય તેનું સર્ટિફિકેટ, તમે જે એપ્લિકેશન ફોર્મ ભર્યું હોય એ, એના પછી તમારું બેચરલ એટલે કે ધારો કે બીએસસી કર્યું હોય તો બીએસસીની છેલ્લા સેમિસ્ટરની માર્કશીટ, એનું ડિગ્રી સર્ટિફિકેટ, પછી એમએસસી તો એમએસસી છેલ્લા સેમિસ્ટરની માર્કશીટ અને એનું ડિગ્રી સર્ટિફિકેટ, અને બીએડ કરેલું હોય તો બીએડની છેલ્લા સેમિસ્ટરની માર્કશીટ અને એનું ડિગ્રી સર્ટિફિકેટ. આવી રીતના તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ જોઈશે અને બધાની ઝેરોક્સ કોપી પણ તમે સાથે રાખજો. ઝેરોક્સ કોપી એ લોકો લઈ લેશે અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચેક કરી અને તમને પાછા આપી દેશે, બરાબર. અને એ થઈ ગયા પછી તમને એક સ્કૂલ સિલેક્શન માટે આપશે. તો તમારે જે જિલ્લો બદલ્યો હોય એ પ્રમાણે તમને જે સ્કૂલ નજીક પડતી હોય એ સ્કૂલમાં તમારે શું કરવાનું, તમારું નામ નોંધાઈ દેવાનું. એના માટે તમને તારીખ 10/8/2026ના દિવસે ત્યાંથી કોઈ SMS કે મેસેજ કોઈ પ્રકારનું આવશે નહીં, બરાબર. તમારે જાતે એ જગ્યાએ જઈ અને જોવું પડશે કે અમે જિલ્લો બદલ્યો છે તો એના પછી અમારો નંબર કઈ જગ્યાએ લાગે છે, અને એના માટે કંઈ તમને અલગથી કંઈ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં. તમને જે સૌથી પહેલું મેરિટ લિસ્ટ હતું એ જ પ્રમાણે તમને લેવામાં આવશે. પણ જો એ તમે જિલ્લો બદલ્યા પછી એ જિલ્લામાં જગ્યા ખાલી હશે તો તમને એ સ્કૂલ સિલેક્ટ કરી આપશે, અને એ જ દિવસે સ્કૂલ સિલેક્ટ થઈ ગઈ એ જ દિવસે તમને ઓર્ડર પણ આપી દેવામાં આવશે. એટલે એના પછીના 2 દિવસમાં તમારે એ સ્કૂલમાં હાજર થવાનું રહેશે. પણ ગવર્મેન્ટે હજુ પણ એવું કીધું છે કે જો જિલ્લો બદલ્યા પછી તારીખ 10/8/2026ના દિવસ પછી પણ અમુક સ્કૂલોમાં જો જગ્યા ખાલી હશે તો જે લોકોએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય એ લોકોને પણ જ્ઞાન સહાયકમાં ચાન્સ મળશે, બરાબર છે. તો તમે જો હજી પણ જિલ્લો ખાલી હોય એટલે એ સ્કૂલમાં જગ્યા ખાલી હોય તો તમે લોકો એમાં ભરી શકો છો. જિલ્લો ચેન્જ કરવા માટે હજી આજનો દિવસ પણ તમને લોકોને મળશે, અને કાલે તમે એ જે જિલ્લો ચેન્જ કર્યો હોય એ પ્રમાણે તમે આ જિલ્લો બદલ્યો છે એવી રીતે કહી અને ત્યાં જઈ શકો છો, બરાબર. આની આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. તમને બધી જ્ઞાન સહાયકની અને ગવર્મેન્ટ એક્ઝામની બધી ઇન્ફોર્મેશન આ ચેનલ ઉપર મળી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.